આગળ વાત હળવદની હળવદમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। રણમલપુરને જોડતા રોડ ઉપર વોકળું બે કાંઠે થયું। રણમલપુર ધણાદ હળવદથી સંપર્ક વિહોણું થઈ ગયું છે, ત્યારે ખારી નદી બે કાંઠે થતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા। હળવદ તાલુકામાં ગત રાત્રિના 2 ઇંચથી વધુ વરસાદ અલગ અલગ વિસ્તારમાં વરસ્યો છે। ત્યારે હળવદ તાલુકાના ઘણાદ ગામે જે ખારી નદી પસાર થાય છે, આ ખારી નદી હાલ બે કાંઠે થઈ છે અને ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ। હળવદ તાલુકાનું જે આ ઘણાદ ગામ છે તેને રણમલપુરને જોડતો આ રોડ છે અને અત્યારે વોકળું બે કાંઠે થતાં અહીંયાનો વાહન વ્યવહાર ખોરવાયો છે। જે પ્રકારે આપણે સામે પણ જોઈ રહ્યા છીએ કે વાહન ચાલકો ત્યાં પણ અટવાયા છે, એટલે અહીંયા પુલ બનાવવા માટે અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। સાથે ધારાસભ્ય દ્વારા પણ રજૂઆત પણ કરવામાં આવી છે કે ઘણાદ પાસે જે આ બેઠું નાલું છે તેના પર પુલ બાંધવામાં આવે, જેથી કરીને વાહન ચાલકોને આસાની મળી રહે, પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તો સાથે જ હળવદ તાલુકાના ઘણાદ ગામે રાત્રિ દરમિયાન વરસેલા ભારે પવન અને વરસાદના પગલે 11 જેટલા મકાનોમાં નાનું મોટું નુકસાન થયું હોવાના સમાચારો પણ મળી રહ્યા છે, પરંતુ હાલ જે પ્રકારે નદી બે કાંઠે છે, જેથી કરીને વાહન વ્યવહાર અટવાયો છે। સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી।